जी आपનું નામ પરિચય? મારું નામ સંગીતાબેન મહેશકુમાર વાઘેલા. સંગીતાબેન, આપ મેળાવ જિલ્લા પંચાયતની સીટ ઉપર ઉમેદવારી કરી હતી, આજે વિજેતા થયા છે, શું કહેશો, કોનો આભાર માનશો? આજ રોજ મેળાવ જિલ્લા પંચાયતની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયું છે, ત્યારે આ જંગી બહુમતીથી જીતવા બદલ હું રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ, પૂર્વ મેળાવ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્રદીપભાઈ પટેલ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને વરિષ્ઠ યુવા કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. જી આપનું નામ પરિચય? બ્રિજેશ કુમાર જયેશભાઈ પટેલ ઉર્ફે નાનીભાઈ. વિજેશભાઈ, આપ ભાજપમાંથી ઉમેદવારી કરી છે અને વિજેતા થયા, કેટલા વાટે જીત્યા? 1400ના સરસાઈથી હું જીત્યો છું. કઈ સીટ ઉપર? 18 પંડોરી 1. આ જીતનો આભાર કોને આપો? મારા કાર્યકર્તા, મારા સૌ વડીલો, સંગઠનના સૌ વડીલો, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, સૌ નાનામાં નાના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું છે તે કામના લઈ અને કમળના નિશાન ઉપર મત આપ્યો છે. આ સૌ નાગરિકોના, મારા પંડોરીના સૌ કાર્યકર્તાને જાય છે. જી આપનું નામ પરિચય? મારું નામ અલ્પેશભાઈ પ્રફુલભાઈ પટેલ છે અને હું પાળદનો રહેવાસી છું. વિજેશભાઈ, આપણે જે ઉમેદવાર ઉભો રાખેલો અને આજે વિજેતા જાહેર થયો છે, શું કહેશો? પાળજ 17 તાલુકા પંચાયત સીટ પાળજ જિલ્લા પંચાયત અંતર્ગત આવે છે અને ઘણા વર્ષો પછીની મહેનત યથાવત રહી છે અને ગઈ ટર્મ 25 વર્ષે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો અને એ વિજય યથાવત રહ્યો છે અને આજે પારજમાં કમળ સ્વરૂપે સંજયભાઈ નિકુલભાઈ પરમારનો ભવ્ય મતોથી વિજય થયો છે. હું પારજના ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જોડેલા દરેક વોટર્સોનો આભાર માનું છું. જોડે જોડે કેટલાક તાલુકાના તમામ મિત્રો કે જેણે એન પ્રકારે મદદ કરી છે. એનાથી વિશેષ આપણા વિસ્તારના લોકલાયલા ધારાસભ્ય માનનીય કમલેશભાઈ, જેઓની રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી છે, એમનો પણ હું આભાર માનું છું. અને ભારતીય જનતા પાર્ટીનું પ્રબળ નેતૃત્વ જે જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, સાંસદ શ્રી બકાભાઈ પટેલ, જેમણે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા જોડે જોડાઈને સંજયભાઈ નિકુલભાઈ પરમાર પર વિશ્વાસ મૂકી અને ટિકિટ જે આપી એ ટિકિટને અમે પરિપૂર્ણ જીતીને બતાવી છે. જી આપનું નામ પરિચય? સંગીતાબેન બ્રિજેશભાઈ પારેખ, કયું ગામ? ધર્મજ. સંગીતાબેન, તમે ક્યાંથી ઉમેદવારી નોંધાવી હતી અને કેટલા વાટે વિજેતા થયા? ધર્મજ 1 ભાજપ કેટલા વાટે વિજેતા થયા? 1000 પ્લસ. આ જીત પાછળ કોને આભાર માનશો? ધર્મજના ગ્રામજનો જિગ્નેશભાઈ, કૃણાલભાઈ, બાદલભાઈ, કમલેશભાઈ, વિપુલભાઈ પટેલ અને મારા સમાજના બધા વડીલ અને ભાઈઓ બહેનો. જી આપનું નામ પરિચય? મારું નામ રીટાબેન ગોહેલ છે. હું ભાજપ સંગઠન મંત્રી પેટલાદ તાલુકામાં છું. રીટાબેન, સિહોર તાલુકા પંચાયતની સીટ આજે 30 વર્ષે વિજેતા જાહેર થઈ, શું કહેશો? પહેલાં તો હું લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ સાહેબનો આભાર માનું છું કે જેઓએ અમારી ટિકિટની ફાળવણી કરી અને અમારો ઉમેદવાર પસંદ કર્યો. તેમાં સંજયભાઈ પટેલ સાહેબ, જિલ્લા અધ્યક્ષ, અને અલ્પેશભાઈ પટેલનો પણ હું આભાર માનું છું. અને અમારા જે કોંગ્રેસમાં અમારા આગેવાન હતા પ્રવીણસિંહ જાદવ, એ પણ અમારી સાથે આ વખતે ભાજપમાં જોડાયા છે એમનું ગ્રુપ લઈને. તો ખરેખર અમને એક શક્તિ મળી અને ખરેખર અમે વિજેતા થયા. એટલે સિહોર અને અડી ગ્રામજનોનો હું દિલથી હૃદયપૂર્વક ભાજપ સંગઠન વતી આભાર માનું છું.